શાંતિ રાખો. હવે સૌને મારી નમ્ર વિનંતી, બે ઓપ્શન છે તમારી જોડે. અંદર વાતો કરવી હોય તો આ જગ્યા ભરી દો. અંદર વાતો કરવી તો જગ્યા ભરી દો, કેમ કે મારો અવાજ એટલો બધો ઊંચો નહીં. અને જો ત્યાં બેસવું હોય તો પ્લીઝ અંદર વાતો ના કરશો. મોટાભાગની વાત ઘનશ્યામભાઈએ કરી જ છે. આમાં કઈ નવીનતા કોઈ મારે નવી વાત કરવાની નથી. તમામ વસ્તુઓ સંપૂર્ણપણે ઘનશ્યામભાઈએ સમજાવી છે અને આપણે સમજ્યા પણ છીએ, આપણે સાંભળી પણ છે. અને આ વસ્તુ છેલ્લા 6 મહિનાથી અમે ઓલ ગુજરાતની અંદર ફરી દરેક વિસ્તાર દરેક પરગણામાં આ જ વાત કરીએ છીએ. અને તમે પેમ્ફલેટોના માધ્યમથી, પેપરોની અંદર જાહેરાતોના માધ્યમથી, પત્રિકાઓના માધ્યમથી અમે આ એજન્ડા સમજાવવાનો ઓલ ગુજરાતમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એના માટે હજુ પણ અમે પ્રવાસ ચાલુ જ છે અમારો. હવે બે વસ્તુ થઈ છે અત્યારે. એક બાજુ પ્રવાસ છે અને એક બાજુ કામ છે. અમે ગામે ગામ ફરીએ છીએ. આજે કડાયા છીએ, સાંજે અમે માણસા જવાના છીએ. આ પ્રવાસ છે અને એક પ્રચાર જાગૃતિ અભિયાન છે. બીજું એક વસ્તુ કામ છે કે 4મી તારીખે મતલબ આજે માની લો કે 20 દિવસ આપણા જોડે, 20 દિવસમાંથી 5-7 દિવસ તો કાપી જ નાખવાના હોય. 10 દિવસનો સમય આપણા જોડે એવો વધ્યો. 10 દિવસની અંદર આપણા ઓગણે જે 10 થી 15,000 મહેમાનો આવવાના, એની તમામ તૈયારીઓનું પણ અમારે આયોજન કરવાનું છે જોડે. બરાબર? એટલે હવે અમારી પરિસ્થિતિ સમજીને સૌને વિનંતી છે કે આ કાર્યની અંદર આ કોઈ એક મંડળનું કાર્ય નથી. આપણા સમગ્ર રાવળદેવ સમાજના આ કાર્ય આપણા સમગ્ર રાવળદેવ સમાજનું છે. આ કાર્ય સફળ થશે તો એનો જસ સમગ્ર રાવળદેવ સમાજને જશે. જે લોકો આ રથની સાથે સાથે ફરશે એમને નહીં જાય. ઘણા બધા લોકો કદાચ એવું કહેતા હોય કે ભાઈ આ 5 જણા ફરે છે, 5 જણાનું નામ થશે તો આપણે એવું કરા સાથ સહકાર આપવો જો. અમને ભાઈ સાથ સહકાર મહેરબાની કરી ના આપશો. તમે જોગણીને સાથ સહકાર આપો. આ જોગણી જાગૃત થઈ છે, જોગણી આપણને જગાડ્યા છે, અમને પ્રેરણા કરી એટલે અમે આ કાર્યાલય નીકળ્યા છીએ. અને માતાજી અમને કીધેલું છે કે તમને સાથ સહકાર મળશે એટલે અમને એ પણ વિશ્વાસ છે કે તમે સાથ સહકાર આપશો. પણ સાથ સહકાર તમે કઈ રીતે આપશો એ અગત્યનું છે. સાથ સહકાર આપશો તમે. લગભગ અમે ફર્યા બધે, દરેક જગ્યાએ અમને એક વાત તો મળી કે ભાઈ અમે તમારી સાથે છીએ. બરાબર? એટલે આપણને આનંદ તો થાય, પણ સાથે છીએ તો કઈ રીતે એ પણ તમારે ડિક્લેર કરવું પડે એમ. તનથી તમે સાથે છો, મનથી સાથે છો કે ધનથી સાથે છો? કોઈ પણ કાર્ય સફળ કરવું હોય તો આ 3 વસ્તુની જરૂરિયાત પડે. તનથી સાથે મતલબ કે ભાઈ અમારા 25 માણસ રાત દિવસ ઉભા રહેશે. તમે જ્યારે બોલાવશો ગમે ત્યારે અમે આયોજનમાં ઉભા રહીશું. એના તનથી તમે સાથ સહકાર આપ્યો કહેવાય. ગમે ત્યારે ભલે તમારું પ્રતિનિધિત્વ છેવટનું 2 માણસ છે, તમારામાં સુરેશભાઈ કડાવાળા આવી જાય એટલે પ્રતિનિધિત્વ તમારું આવી કહેવાય. કારણ કે સુરેશભાઈ કડાની જવાબદારી છે કે તમારા ગામમાં કેવું, અને તમારા ગામની જવાબદારી છે કે તમારા આજુબાજુના ગામડામાં વાત પહોંચાડવી. બરાબર? આને પ્રતિનિધિત્વ કહેવાય. તનથી સુરેશભાઈ અમારી સાથે ખરા, પણ આજે તમારા ગામના અમારે એવું કંઈક તમારે અમને કહેવાનું છે. અમારે તો અમે તો બોલવાના જ છીએ, અમે તો બધા બોલીએ છીએ, બોલવાનું અમારું કામ છે અત્યારે હાલ. બરાબર? પણ એક પહેલી વાત એ કે આજે અમે અહીંયાથી મીટિંગ પૂરી કરી, જે વખતે અમને એ ખબર હોવી જોઈએ કે કડા ગામ અમારી સાથે તો છે જ, પણ કઈ રીતે સાથે છે એમ. બીજું કે મનથી કોઈ વ્યક્તિ એવા હોય કે જેનો ધંધો રોજગારી રીતનું હોય કે કદાચ એમ જોડે દિવસની અંદર ફુરસત જ ના હોય. સવારે 5 વાગે ઉઠીને ધંધા રોજગારમાં જતા રહેતા, રાતે 10-11 વાગે સુવાના ટાઈમે આવતા હોય તો વ્યક્તિ પોતાની પ્રત્યક્ષ હાજરી નહીં આપી શકવાના. બરોબર? પણ એ વ્યક્તિ મનથી અને ધનથી આપણી સાથે રહી શકે એમ. એમ કે ભાઈ મારું સમર્થન છે, મારા જે સગાવાલા, મારા જેટલા પણ સંપર્કમાં માણસો છે એમને હું કોન્ટેક્ટ કરીને કહું છું કે ભાઈ તમને સાથ સહકાર જેટલો જોવો એટલો મળશે, અને મારા તરફથી આટલા પાટલા નોંધી લો, મારા તરફથી આટલું દોન નોંધી લો, મારા કાર્યની અંદર મારો આટલો સહકાર રહેશે. તો આ મનથી અને ધનથી પણ આપણે સાથ સહકાર આપી શકીએ. કાર્ય બહુ વિશાળ છે. પહેલી વાત આ ફરીને અમે કહીવાનું કારણ એ છે કે ભૂલે ચૂકે તમે અમારા પર વિશ્વાસ ના મૂકી દેતા. સમગ્ર રાવળદેવ સમાજની વાત છે. આ ફેસબુક લાઈવ ના માધ્યમથી જે લોકો પોતાના ઘરે બેસીને જોઈ રહ્યા છે અથવા ભવિષ્યમાં જે લોકો જોવાના છે એ લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ. એક જે પિક્ચર ચાલુ થતા પહેલા પેલી ચેતવણી આવે ને કે ભાઈ ધૂમ્રપાન વર્જિત છે, ને જે ચેતવણી આપીએ છીએ કે મહેરબાની કરીને રાવળદેવ સમાજ અમારા ભરોસે ના બેસી રહે કે ભાઈ આ 5 જણા ફરે છે, સારું કાર્ય કરે છે, આપણો સહકાર છે અને બરોબર કરે, કોઈ ખોટું કરતા નહીં. એટલે ખોટું કરતા નહીં, એમાં ખોટું થઈ જાય. અમારા ભરોસે નહીં, તમે અંદર આવો. આ કાર્ય અમારા 5 જણની બસની વાત નહીં, ઓલ ગુજરાતમાં ફરવાનું છે. 18,000 ગામડા છે, 35 લાખનો આપણો રાવળ સમાજ છે, 248 તાલુકા. હવે 18,000 ગામડાની અંદર એક ગામની અંદર તમે માનો કે એક દિવસમાં આપણે 10 ગામ કવર કરીએ ને તો 1800 દિવસ થાય.
એક ગામમાં 10 એક દિવસમાં આપણે 10 ગામ એટલે સમજો કે 10 ગામથી વધુ મેક્સિમમ આપણે 15 ગામ કવર કરીએ છીએ. બહુ સમજવા જેવી વાત છે એમ. તો ગમે એટલી સ્પીડમાં આપણે કાર્ય પૂરું કરીએ ને, એક તાલુકામાં 3 જ દિવસ આપણે કાઢીએ એમ માની લો. વિસનગર તાલુકામાં ગામ કેટલા? 65 ગામ ને. 65 ગામ માટે આપણે ફક્ત 3 દિવસ આપીએ તો 248 તાલુકા ગણી લો. 248 ગુણ્યા 3 750 દિવસ થાય. 750 દિવસ ને હવે તમે વર્ષમાં ગણી લો, 2.5 વર્ષ થાય. ફરતો 2.5 વર્ષ થાય. શૈલેષભાઈ ની તાકાત નહીં કે 2.5 વર્ષ ફરીએ કે ઘનશ્યામભાઈ ની તાકાત નહીં કે જોગમાયા ફાઉન્ડેશન ની અંદર 50 જણા કે 70 જણા 100 જણા ફરતા છે ને, કોઈની તાકાત બહારની વાત છે કે કાર્ય એ લોકો એકલા પોતાના તાકાતથી સક્સેસ કરી શકે. આપણા રાવળદેવ સમાજના તમામે તમામ ગામની, તમામે તમામ મંડળોની, તમામે તમામ આગેવાનોની આ ફરજ છે કે આપણી માં જોગણીનું નામ આપણે ઓલ ગુજરાતમાં રોશન કરવાનું હોય. આપણી માં જોગણીનું એવું મંદિર બનાવવાનું હોય કે જેની ધજા આકાશનો અપતી હોય એવું આપણું સપનું હોય. અને આપણી માનું મંદિર આપણે કેમ ના બનાવીએ? આપણી મા માટે આપણે કરતા હોય જે આપણી માએ આપણા માટે કરવા માટે કોઈ દિવસ પાછું વળી જોયું નહીં આજ સુધી. એ જોગણી માતાએ આજ સુધી આપણા ઝોપડી બેસીને હજારો વર્ષથી જોગણી તપસ્યા કરી રહી છે. તડકામાં બેહીને આપણા મઢના અંદર દરેક માતાજી શાંતિથી સોયડામાં બેઠા. તારા જોગણી ઝોપે તડકામાં બેઠી દરેકે દરેક જગ્યાએ જોજો કેમ બેઠી કે મારા દીકરાઓના સુધી કોઈ ખોટી વસ્તુ પહેરવી ના જોવે. સાચી વાત ખોટી વાત? તો એ જોગણી જો હજારો વર્ષથી પોતાની ફરજ મોનીને આપણી રક્ષા કરે છે, તો આજે આપણી ફરજ આવીને ઉભી રહી તો આપણે જોગણી માટે પાછું પડવાનું આવતું નહીં. આપણી માં જયારે આપણા ઘરે આપણા માટે જમવાનું બનાવતી હોય ને, એટલે એના અંદર કેમ મીઠાશ હોય કે એના અંદર ભેગો પ્રેમ ભરેલો હોય. તો આપણી માં આપણને પ્રેમ ભરેલી રસ રોટલી આપણને જમાડતી હોય તો પછી આપણે જયારે મા માટે કરવાનો સમય આવે ને વખતે આપણે હલતાઈને બેસી જઈએ અથવા સાથે છીએ બરાબર. તો સાથે પણ કઈ રીતે સાથે પણ ડિક્લેર કરવું જરૂરી છે એમ. બરાબર. તો હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે આ કાર્યની અંદર તમારો શું સહકાર રહેશે. પહેલા તમે અમે એમ નહીં કહેતા કે આજે તમે જાહેર કરી દો. આજે અમે આવ્યા છીએ, આજે અમે અમારી વાત તમારા આગળ મૂકી તો અમે તમને થોડી લાઈન દોરી પણ આપીએ કે તમે એવું કાર્ય કરો કે જે રીતે આપણે કળામાં મીટિંગ કરી હતી તો આજે જે અમે તમારા સુધી વાત મૂકી, હવે વસ્તુ શક્ય નહીં કે અમે દરેકે દરેક ગામમાં જઈને વિસનગર તાલુકામાં અમે સમજાઈ શકીએ એવી પોઝિશન અમારી નહીં આવે, કારણ કે અમારી જોડે એટલો બધો સમય પણ નહીં. તો આજે તમે સ્વયંભૂ એવી જવાબદારી ઉપાડી લો કે વિસનગર તાલુકામાં તમારા જેટલા કોન્ટેક્ટમાં સગાવાલા હોય, તમારા જેટલા ગામ સંપર્કમાં આવતા હોય તો આ વાત ત્યાં સુધી તમારે પહોંચાડવી. બરાબર. કારણ કે વિસનગર ઉપર વિશેષ જવાબદારી છે. ઘનશ્યામભાઈ જે રીતે વાત કરી પૂર્વમુખી પ્રસ્થાન થશે એટલે સૌથી પહેલો વિસનગર તાલુકો મહેસાણા પછી આવશે. બરાબર. એટલે વિસનગરની વિશેષ જવાબદારી છે. તો વિસનગર તાલુકો મેન્ટલી આ વસ્તુ માટે તૈયાર હોવો જોઈએ. વિસનગરના તમામ આગેવાનો આ વસ્તુ માટે મેન્ટલી તૈયાર હોવા જોઈએ. એટલે એક કાર્ય તમારે કરવું પડશે. બીજું કે માનો રથ આવશે. માના રથ બનાવવા માટે આપણે 3.5 લાખ રૂપિયામાં રથ નક્કી કર્યો છે. તો એ 2.5 લાખ રૂપિયા આપણા જો રથ બનાવવા માટે જે મેન્યુફેક્ચરર રહે એમને આપણે આપવાના છે. એટલે 2.5 લાખ રૂપિયાનું આપણે હજુ કાર્ય ઉઠવું છે. બીજું કે આપણા સમાજના 10,000 15,000 વ્યક્તિઓ એ દિવસે માનું કાર્ય છે, જોગણીનું નામ પડશે એટલે બધા આવવાના જ છે. બધાને આવવું એ જુઓ. અને આપણે ભરપૂર ઓલ ગુજરાતમાં જાહેર આમંત્રણ આપવાનું છે. ભલે 35 લાખ રાવળ સમાજ આવી જતો આપણને કશો વાંધો નહીં, પણ જે પ્રમાણે સમાજ આવે એ પ્રમાણે આપણી તૈયારી પણ હોવી જોઈએ. આજે 10,000 માણસ આવતું હોય તો આપણી સાથે સાથ સહકારમાં 250-300 માણસ હોવા જોઈએ સેવામાં. જો 250-300 માણસ સેવામાં ના હોય તો 10,000 નું મેનેજમેન્ટ આપણે ના સાચવી શકીએ. તો બીજી તમારી જવાબદારી કે કળા ગામથી અને તમારા વિસનગર તાલુકામાંથી અમને તમે એ પ્રમાણે માણસોનો પણ સહકાર આપો. તમે નેટવર્ક આપો અમને, તમે અમને સંગઠન આપો કે ભાઈ આટલા 5 માણસ, આટલા 10 માણસ, આટલા 15 માણસ, આટલા 20 માણસ તમારી સાથે રહેશે. તમે ગમે ત્યારે બોલાવશો. છેલ્લા 4 દિવસ 5 દિવસ અમે ત્યાં પાલોદરમાં જ પડ્યા પાથર્યા રહીશું. વ્યવસ્થા અમારે કરવાની છે. તમે આવજો. તમે 100 માણસ કળા પાલોદરમાં રહેશો તો વ્યવસ્થા અમારે કરવાની છે. તમે આવશો તો તમને કઈ બધી વ્યવસ્થા સચવાશે, પણ મતલબ કે તમે અમને માણસો એવા આપો. ત્રીજી વસ્તુ કે આજે માની લો કે ફક્ત 4-4 ની આપણે ગણતરી કરીએ તો 4-4 નું ટોટલ બજેટ 10 લાખ ઉપર થવા જાય છે. બરાબર. હવે આજે આપણે કોઈ કાર્યક્રમનો આપણે કોઈ નેગેટિવ વાત નથી કરતા, આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે આજે સમૂહ લગ્ન અથવા બીજું કોઈ કાર્ય આપણે થતું હોય તો જયારે દાન માટેની વાત આવે એટલે કે લખો આપણા 21,000, લખો 51,000. અને માના રથનું કાર્ય લઈને આપણે 3-3 માળના બંગલાવાળા ઘરે જઈએ એટલે કે 1100 લખો. ભાઈ હાલ સારું તકલીફ છે એમ. બરાબર. એટલે આ એક કોઈ વ્યક્તિ પોતાના પર્સનલ પાઘડી ના પહેરતા એમ. આપણે કોઈના વ્યક્તિગત નહીં કહેતા, પણ આ સત્ય હકીકત છે એમ. તો માના કાર્યમાં પાછું પડવાનું આવતું જ નહીં, કારણ કે જોગણીએ તમને આપ્યું છે એમાંથી તમારે આપવાનું.
કોઈ વ્યક્તિને એવું મગજમાં વ્યક્તિ હોય કે જે ભેગું કરીને હું આપું છું, તો તમે તમારા ધનના માત્ર ને માત્ર ટ્રસ્ટી છો, તમે એના માલિક નહીં. કારણ કે તમારા જોડે અબજોની સંપત્તિ હશે ને, પણ એ ક્યારે ખેરવી લેવી ને એને ખબર છે. તમારા જોડે અબજો રૂપિયા હશે ને, તો એ ક્યારે તમારા જોડેથી લઈ લેવા ને એને જોગણીને ખબર છે. જોગણીને આપતા આવડે છે, જોગણી લેતા આવડે છે. બરોબર. આપણે માત્ર આપણા ધનના ટ્રસ્ટી છે, તો આપણે ધન સારા કાર્યમાં વાપરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાનો દશાંશ હિસ્સો કોઈ ધર્મ કાર્યમાં, કોઈ સામાજિક કાર્યમાં, કોઈ સેવા કાર્યમાં વાપરવો જ જોઈએ. અને જો નહીં વાપરતો હોય તો એને દવાખાનામાં વપરાય જ છે. બરાબર. બંને વસ્તુ તમારે નક્કી કરવાનું તમારું ધન ક્યાં જાય. બરાબર. તો આ માતાજીના કાર્યની અંદર અને બીજું કબીર સાહેબે પણ બહુ સારી વાતો કરી, મીરાભાઈએ પણ બહુ સારી વાત કરી. મીરાભાઈએ કીધું કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થ કે કારણ મને માગતા ના આવેલા. તો આજે અમે જ કહીએ છીએ કે ઘેર થઈને અમે ભીખ માંગવાના છીએ, પણ કોના માટે? આપણી મા માટે. અને આપણી માએ શું કીધું? આપણી જોગણી એવું કીધું કે તમે મંદિર બનાવો, પણ મંદિર થોડું એનું બનાવજો, પણ જે છાત્રાલય ધર્મશાળા બનાવો ને થોડી મોટી બનાવજો. કારણ કે તમે જે મૂળ કાર્ય લઈને નીકળ્યા છો એ મૂળ કાર્ય એર્યું છે, મંદિર મૂળ કાર્ય નહીં. માતા એમને આવું કીધું. બરાબર. એટલે કોઈ વ્યક્તિના મગજમાં એવું હોય કે મંદિર બનાવી શું કરવું છે? આપણા સમાજમાં ઘણા વિકાસના કાર્યો કરવા જેવા પડ્યા, તો તમે વિકાસના કાર્યો કરો ને મંદિર શું કરો? આવું પણ લોકો વિચારતા હોય. તો એ લોકોને હમણાં અમારા માત્ર પ્રેમથી રિક્વેસ્ટ એવું કહેવા માંગે છે કે આજે કાર્ય થયું છે, આના ઓરિજિનલ એજન્ડા બધા અમે ઘણીવાર બહાર પાડ્યા, પણ તે છતાં એ લોકો એજન્ડા ઉપર નથી જતા. અને સમાજ બહુ દુઃખ સાથે કહું છું, પણ મારે કીધા વગર મને ચાલશે નહીં. પણ આપણો સમાજ હોય ને હંમેશા છેલ્લા 5 વર્ષથી કામ કરું છું, અને બીજા અમારી સાથે 25 વર્ષથી કામ કરનારા લોકો પણ સાથે છે. પણ દરેકનો એવો અનુભવ રહ્યો છે કે આપણો સમાજ કોઈ દિવસ આપણી વાત નહીં પકડતો, હંમેશા આપણા શબ્દો જ પકડી પાડે કે આ વ્યક્તિ આ શબ્દ કેમ બોલ્યો, પણ એ શું કહેવા માંગે એ વાત આપણે પકડવા તૈયાર નહીં. અને એટલા માટે આપણે આજ સૌથી પછાત આપણે છીએ. બરાબર. આપણું કોઈ જગ્યાએ વર્ચસ્વ નહીં. એનું કારણ જ છે કે આપણે આપણા સમાજના વ્યક્તિને બોલતો અટકાવી દીધો છે, ઉગતો ડોમી દીધો છે આપણે. બરાબર. કોઈ વ્યક્તિને આપણે સર્વસ્વીકૃત આખા ગુજરાતમાં એક પણ આગેવાન તો બતાવો કે જેનો એક પણ વ્યક્તિ વિરોધી ના હોય. એવો એક પણ આગેવાન આપણા આખા ગુજરાતમાં બતાવો, કોઈ પણ ખૂણે. આપણા સમાજે હજુ સુધી કોઈના આગેવાન તરીકે તૈયાર કર્યો નહીં, જાતે તૈયાર થવા મહેનત કરતો તૈયાર થવા દીધો નહીં. બરાબર. તો આ વસ્તુ નેગેટિવ વાત છે, મારી પોતાની નેગેટિવ વાત છે. આ બોલવાથી મારો પોતાનો નેગેટિવ પ્રચાર થઈ રહ્યો છે, પણ આ સત્ય છે. અને સત્ય અને કડવું સત્ય જ્યાં સુધી નહીં કહેવામાં શંકર ભગવાને પહેલું ઝેર ના પીધું હોત તો એના પાછળ 14 રત્નો ના નીકળ્યો હોત સમુદ્ર મંથનમાંથી. સૌથી પહેલું ઝેર નીકળ્યું બધાના હમ નાહી કરવા માંડ્યા હતા. દેવો દાનવ ભાગી ગયા હતા કે હાર નીકળ્યું એ કોણ પીશે? એ આપણા બાપે પીધું તું, નવા આપણે પીવાનું. બરાબર. પણ તમને વિનંતી કરું છું કે ભાઈ માનું કાર્ય છે, અમારું કાર્ય નહીં. અમે માત્ર ને માત્ર ચહેરો છીએ. આના અંદર હાથ પગ અલગ છે, આના અંદર હૃદય અલગ છે, રુધિરોમાં અમારું જે નસોમાં વહેતું લોહી અલગ છે. આના પાછળ હજારો માણસોની મહેનત છે. એ મહેનતને અમે બિરદાવીએ છીએ અને અમે કહીએ છીએ કે અમે માત્ર બોલવા માટે જ છીએ. હું બોલું છું, માત્ર સમજી લો કે હું બોલું જ છું, એમ હું કશું નહીં કરતો એવું જ માનીને આપણે ચાલવાનું છે. આના અંદર જે લોકો કામ કરે છે ને હંમેશા બોલતા નથી. હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ. અમારા જેવા અધૂરિયા હોય બોલી જાય કે ભાઈ અમે આમ કર્યું, અમે તેમ કર્યું. પણ જે સાચા હીરા છે ને એ કોઈ દિવસ એમના મોઢે નહીં કે ભાઈ અમે આવું કરી નાખ્યું, અમે તેવું કરી નાખ્યું. પણ એવા હીરા હું તમારા આગળ પ્રસ્તુત કરવા માંગુ છું. અને તમે પોતે કહેજો કે આ વ્યક્તિને જોઈને તમને એવું કોઈ દિવસ એમના મોઢે કોઈ દિવસ એવું અભિમાન નહીં હોય. તો સૌથી પહેલા હું પ્રસ્તુત કરીશ કે જે જોગણીએ જેને એવો અનમોલ લાભ આપ્યો કે માનો રથ જે બનશે ને તો માં ખડક ખપ્પર ધારણ કરીને સોળે શણગાર સજીને જે રથમાં બેસવાની છે ને એ રથના દાતા જે બન્યા એ રથના દાતાને હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. તો બળદેવભાઈ હેડુવાને આપણે તાળીઓના ગણગણથી વધાવીએ. આ બળદેવભાઈ હેડુવાએ નવી નક્કોર પેટી પેક બોલેરો ગાડી 6.5 લાખની છોડાઈને આપણને આપી છે. બધાને ખબર છે કે 6.5 લાખ કઈ રીતે ભેગા થાય. બરોબર. કોઈને સમજાવવાની જરૂરિયાત નહીં. મતલબ મા માટે એટલી બધી લાગણી કે સર્વસ્વનો ઉચ્ચાર કરી દેવું પડે ને તો કરી દેવા માટે લોકો તૈયાર છે. એક બહુ સરસ મજાનો મને પ્રસંગ યાદ આવી ગયો એટલે તમારે બોલવું પડશે વચ્ચે. સ્વામિનારાયણ ભગવાન જે વખતે હતા ને એ વખતે એમના ગઢડામાં મંદિર બનાવવું. બહુ સમજવા જેવી વાત છે, સમજજો. એમના કોઈ ગઢડામાં અથવા ગમે તે કોઈ જગ્યાએ એમને એક મંદિર બનાવતું એટલે દાન ઉઘરાવતા હતા. તો એક રાજાની સભામાં બેઠા હતા. તો એ રાજાએ એવું કીધું
કે પ્રભુ તમે આયા છો, મારું અડધું રાજપાટ હું તમને લખી આપું, અડધું મારા રાજનું જેટલું થતું હોય ને તમારું, બરાબર, આ મંદિર બનાવવા માટે. પછી એક ગયડા ડોબા આયા, એમના જોડે આમ ખખડતા જતા, કપડામાં એમનું ઠેકાણું નતું. પછી એમને આવીને છેડા વધેલા 13 પૈસા કાઢ્યા. કેટલા? એ વખત તો 13 પૈસા ચાલતા હતા ને. એમને 13 પૈસા કાઢ્યા. 13 પૈસા કાઢીને એમને ભગવાનના ચરણોમાં મૂક્યા. પ્રભુ, આખી જિંદગી મેં ભીખ માંગી છે, પણ મારા જોડે 13 પૈસા પડ્યા, મારા કોઈ જરૂરિયાત નહીં, હું તો ભીખ માંગીને ખાઈ લઈ, પણ મારી એવી ઈચ્છા છે કે મારા 13 પૈસા તમારા મંદિર બનાવવામાં ઉપયોગમાં થાય. એટલા સ્વામિનારાયણ ભગવાને ભરી સભામાં એ 13 પૈસાની જય બોલાવી હતી કે બોલો આ ફલોણા ભગતના 13 પૈસાની જય. એટલે પછી રાજાએ એક પ્રશ્ન કર્યો. રાજાએ કીધું, ભગવાન બરોબર છે, તમે એમની જય બોલાવી નામનો વાંધો નહીં, પણ મેં મારું અડધું રાજપાટ આપી દીધું. મેં મારું અડધું રાજપાટ આપી દીધું. કયો મારું અડધું રાજપાટ અને કયો હમણાં 13 પૈસા? તમે અમને સરખામણી નહીં થતી તો તમે મારા અડધા રાજપાટની જય ના બોલાય, કશો વાંધો નહીં ભગવાન, અમે આલ્યું એટલે દાતા ને એવું ના હોય કે દાતા તો આપ્યું એટલે આપ્યું, બરાબર. જમણો હાથ દોન કરે તો ડાબા હાથને ખબર ના પડે, એનું આમ દાતા કહેવાય, બાકી જે બધું અંબક અંબક, બરોબર. પછી એ સ્વામિનારાયણ ભગવાને કીધું કે જુઓ ભગવાન, હા રાજાજી, તમને આ વસ્તુ હું સમજાવું, સમજો કે તમારા જોડે આખું રાજ હતું, 92 લાખ માળવાના તમે ધણી હતા, એમાંથી તમે અડધું આપ્યું, અને પેલા જોડે ખાલી 13 પૈસા હતા, ને 13 પૈસા એને આલે, એટલા માટે નહીં કર્યું. આ લાગણી, આ પ્રેમ, આ જુસ્સો આપણામાં નહીં આવે ને ત્યાં સુધી કોઈ દિવસ આ કાર્ય સક્સેસ નહીં જાય. અને અમને વિશ્વાસ છે કે આ કાર્યના લાગણી 100% સક્સેસ થવાની. એનું કાર્ય આ લાગણી ના હોય તો આપણે આટલા બધા ભેગા થઈને બેઠા જ ના હોય, બરાબર. એટલે મા પ્રત્યેની જે લાગણી, પ્રેમ, જુસ્સો આપણા જોડે છે, અકબંધ રાખવાનો છે. આના અંદર કોઈ નેગેટિવ વાત આવે તો એ નેગેટિવ વાતો સાંભળવાની નથી. મા પ્રત્યે લાગણી અને મા સાથે દોડ, બીજી કોઈ વાત નહીં. શૈલેષભાઈ જો 1000 ગુના કર્યા છે તો આ કાર્ય પૂરું થાય ના ભાઈ, શૈલેષભાઈ તમતા સમાજ વચ્ચે પહોંચી ચડાવજો, હું તૈયાર છું, બરાબર. અમારી સાથે ફરનારો કોઈ પણ વ્યક્તિ હોય, એના સમાજની અંદર 1000 ગુના હોય તો સમાજ ભેગો થઈને જે સજા કરશે અમે સ્વીકારવા તૈયાર છીએ. પણ આ માનો રથ ફરીને આવે ને માનો પાયો નખાઈ જાય એક વારકો મંદિરનો, ખાતમુહૂર્ત થઈ જાય, પછી તમતાર અમે બધા એગ્રી છીએ. ત્યાં સુધી હવે બીજું કોઈ કાર્ય વચ્ચે હાથમાં લઈ શકવા એવી અમારી કેપેસિટી નહીં, કારણ કે એક કાર્ય હાર્યું કરીએ છીએ, એના સિવાય વચ્ચે બીજું કોઈ કાર્ય થઈ શકે એમ નહીં. બીજું કે રાવળદેવ સમાજના તમામ મંડળોના આજે હું ફેસબુક લાઈવના માધ્યમથી પણ વિનંતી કરું છું કે અમે બહુ નાના માણસો છીએ, અમે બહુ નાના માણસો છીએ, અને અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે મોટા માણસો છો તો મોટા થઈને આવો, મોટું મન રાખીને આવો. અમે નાના છીએ એટલે અમે અમારી મોટાઈ નહીં બતાવી શકવાના. આ સત્ય હકીકત છે કે નાનો માણસ કોઈ દિવસ મોટાઈ ના બતાવી શકે. મેં 2-3 જગ્યાએ સાંભળ્યું કે શૈલેષભાઈ નમવા તૈયાર નહીં, બરાબર. ગમે તે જગ્યાએ સાંભળ્યું, શૈલેષભાઈ ને અમારા બધા 100 નહીં 150 જણા તમારા ઘેર આવીને તમારા પગ પકડવા તૈયાર. કોઈ પણ માણસ લાવો ગુજરાતમાંથી કે ભાઈ એવું કહેતો હોય કે આ કાર્યની અંદર અમે આવવા તૈયાર છીએ, પણ શૈલેષભાઈના મંડળના માણસો તૈયાર નહીં, તો મારી ગેરંટી કે મારી આખી ટીમને લઈને, જે લોકો કદી નહીં આવતા એમને લઈને હું આવે તમારા ઘેર પગ પકડવા. પણ આ માનું કાર્ય સક્સેસ કરો એક વખત, બરાબર. તો હવે આપણા બધાની જવાબદારી સંયુક્ત જવાબદારી થઈ ગઈ, કારણ કે હવે જે વખતે નીકળ્યા હતા અમે 5 હતા, 5 ના 50 થયા, 50 ના 100 થયા, 150 થયા, હવે આપણે હજારો થવાના છીએ. તો એ હજારો માણસોને આપણે એક સાથે કોન્ટેક્ટમાં ના રહી શકીએ, સત્ય હકીકત છે ને આપણે સ્વીકારવી પડશે. દરેક વ્યક્તિ એવી આશા રાખે કે શૈલેષભાઈનો ફોન નહીં આવ્યો તો હું નહીં આવું. ઘણી જગ્યાએ આવું સાંભળવા મળે એમ કે શૈલેષભાઈનો ના આવ્યો, ઘનશ્યામભાઈનો ફોન ના આવ્યો તો કે આપણે કોઈ જવું નહીં, આપણી જરૂરત જ નહીં, આપણે જઈને કરવાનું. આ વસ્તુ શક્ય જ નહીં હવે, કારણ કે હવે હજારોનું સંખ્યા થશે, પછી લાખો સુધી આપણે પહોંચીશું, અને લાખોની જનમેદની અંદર સ્વયંભૂ આપણે આગેવાની કરવી પડશે કે ભાઈ હાર્યું આ કાર્ય બગડી રહ્યું છે તો ભાઈ શૈલેષભાઈને પૂછવા કે ઘનશ્યામભાઈને પૂછવા ના જવાય. આપણે સ્વયંભૂ આગેવાની લઈને ભાઈ હાર્યું આમ કરી નાખજો. એટલે આપણો ખ્યાલ, આપણને ખબર જ છે, આપણે આયોજનો કરેલા જ છે, આપણા છોકરા આપણે નહીં ભણાયેલો, બધું આયોજન આપણને આવડે જ છે. અને રાવળ સમાજમાં તો કોઈને કશું શીખવાડવાની જરૂરિયાત જ નહીં. આપણે હર હર મોદી, ઘર ઘર મોદી જ છે, બરાબર. બધાને આવડત છે અને આપણે જ કરવાનું, બીજું કોણ કરશે, બરાબર. એટલે આ કાર્યની અંદર ફરીવાર રાવળ સમાજના તમામ મંડળોને હું વિનંતી કરું છું કે અમારાથી કોઈ બોલાઈ ગયું હોય તો અમે માફી માંગવા તૈયાર છીએ. અમે તમને કશું કીધું હોય તો માફી માંગવા તૈયાર છીએ, અને જો કદાચ તમે અમારું કોઈ ખોટું કર્યું હોય કે અથવા ના કર્યું હોય, ગમે તે હોય, બધા પ્રશ્નો અમે ભૂલવા તૈયાર છીએ. માના કાર્યની અંદર તમે જોડાઈ જાઓ, અમારી કોઈ શરત નથી. આ કળાના માધ્યમથી કહું છું, ફેસબુકના માધ્યમથી કહું છું કે જોગણી માતાના કાર્યની અંદર અમારી કોઈ શરત નથી, અને પણ કોઈની કોઈ શરત હશે તો કોઈ શરત હોપળવામાં આવશે નહીં. માના કાર્યમાં નિસ્વાર્થ થઈ
અને નિર્મળ થઈને આવો, માના ચરણોમાં તમારું સ્થાન રહેશે. પછી તમે એમ કહો કે અમને માથા બેહાડો તો એ તો સસ્તું શક્ય નહીં, કારણ કે સમાજ માથા બેહાડો તો માથા બેર જ છે અમને. પણ એ સમાજના જોગણી બે મંજૂર કરત તો શૈલેષભાઈ નક્કી કરી દે ચાલશે નહીં. અને હું તમને કહું છું કે હું એવું મંજૂર કરું ને તો તમે બધા મારા વિરોધમાં ઉભા થઈ જજો કે બે આ નહીં ચાલે તમારા ઘરનું. બરાબર? કારણ કે જેટલા આપણે ફેર રહીશું ને, જેટલા આપણે ચોખ્ખા રહીશું ને, તો આ સફેદ શર્ટ પહેર્યા તો સફેદ શર્ટ ઉપર ડાઘા ઉછાળનારા તો રહેશે, પણ એ ડાઘાનો જવાબ તમારે સ્વયંભૂ આપવો પડશે. તમે ચૂપચાપ સાંભળી લો છો ને એટલા લોકો તમને સંભળાવો છે. તમે કહી દો ભાઈ સારું કરે છે, અમે સહકાર આપીશું, વાર્તા પૂરી થઈ ગઈ. શૈલેષભાઈ જૂઠા છે, શૈલેષભાઈ પોસે ચડાવે છે, તાર હું લઈને આવે, તમારે ગેરંટી લઈ લેવાની કે શૈલેષભાઈ લાવવાની જવાબદારી મારી. કોઈ પણ માણસ આખા ગુજરાતમાં, આ મારું હું વ્યક્તિગત ઉદાહરણ કેમ આપું કે મારે બીજા કોઈનું ઉદાહરણ ના અપાય એટલા માટે પાઇપ ના કદાચ શૈલેષભાઈ ના બધા આ દરેક અમારા મંડળના અંદર તમામ માણસોની વાત છે. કોઈ પણ માણસથી કોઈ મંદુક હોય નહીં. બરાબર? હવે આપણા જે કાર્ય માટે નીકળ્યા છીએ એ કાર્યની અંદર જે કોઈ પણ વ્યક્તિ સાથ સહકાર આપવા માંગતા હોય, કમિટીની અંદર નામ લખાવવું હોય, 13 અલગ અલગ પ્રકારની કમિટી આપણે બનાવી છે, તો એ કમિટીઓની અંદર નામ લખાવવું હોય, તમારા કઈ રૂટ માટે કઈ માર્ગદર્શન આપવું હોય, તમારા કઈ દાન આપવું હોય તો એ તમે આપી શકો છો. એના પહેલા 2-3 વડીલોનો મારા પરિચય કરાવી દઉં. બળદેવભાઈ સાહેબ જરા ઉભા થશે. બળદેવભાઈ કડીથી આપણા જોગમાયા રાવદેવ ફાઉન્ડેશન જે બનાવ્યું છે એ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે એમની સમાજે વરણી કરેલી છે. પછી બળદેવભાઈ હેડવા સાહેબ જે જોગણી માતા રથ માતા જે બોલેરો ગાડી જેમને આપી છે એમને ઉત્તર ગુજરાત ઝોનના અધ્યક્ષ તરીકે વરણી કરેલી છે જોગમાયા ફાઉન્ડેશનની અંદર. એમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આટલા જિલ્લાની સંગઠનની રચના કરવાની જવાબદારી બળદેવભાઈ સાહેબ જોડે રહેશે. એમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો સંગઠનનો. પછી અરવિંદભાઈ સાહેબ ઉભા થશે. અરવિંદભાઈ અર્જણભાઈ રાવળ ગામ નાખવડ, અને એમને અમારા MRS મંડળના મારો રાવળ સમાજ મંડળ જેના થકી અમે સેવા કાર્યો કરીએ છીએ અને ગુજરાતની અંદર સંગઠન બનાવવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ એના પોતે પ્રમુખ છે, અને પોતે 21,000 રૂપિયાનું દાન જોગણી માતાના કાર્યમાં આપ્યું છે. એમના તરફથી 21,000 રૂપિયા માના કાર્યમાં મળ્યા. બળદેવભાઈ પ્રમુખ સાહેબ જે કડીના રહ્યા એમના તરફથી 25,555 રૂપિયા દાન માના કાર્યમાં મળેલું. બરાબર? હવે પરસોત્તમભાઈ સાહેબને હું ઉભા કરીશ, કારણ કે અમારું હિંમત પરસોત્તમભાઈ સાહેબ નરસિંહપુરના પરસોત્તમભાઈ સાહેબ લગભગ પરિચય આપવાની જરૂર નહીં, કારણ કે સૂરજ આગળ દીવો કરીએ તો આપણે ગોડા લાગે, પણ તે છતાંય આ પરસોત્તમભાઈ સાહેબ અમારી સાથે દિવસ રાત હંમેશા ફરે છે. પછી વિષ્ણુભાઈ સાહેબ કડીથી પોતે આવું છે. પછી પરસોત્તમભાઈ સાહેબ થોડી વાત અધૂરી મૂકી શૈલેષભાઈએ. વિજાપુર તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન સાહેબ તો એટલે સમાજની જે સારામાં સારી સેવા ને કરી આ કોઈના ઘેર ડખો પડે ને તો મંદિરની સમાધાને કરી આપો. બરોબર? બીજી વાત કે જ્યારે રથની પહેલી જ મીટિંગ થઈ ત્યારે સાહેબે 5,000 રૂપિયા દાન આપેલું છે. શરૂઆત જ એમને કરાવી હતી. બરાબર? પાછું 5 કિલો ઘી દીવા માટે રથ જ્યારે આપણો ભ્રમણ કરતો હશે ત્યારે દીવાની તો જરૂર પડશે ને જાગતી જ્યોત માટે, એમાં 5 કિલો ઘી પણ પરસોત્તમભાઈ સાહેબે આપેલું હોય. અને આટલી ઉંમર હોવા છતાં જુઓ તો મુસમાં એક વાળ ધોવા કાળો નહીં રહ્યો, એમ છતાં અમને યુવાનોને શરમાવો એવડી જોડે ફરે, એટલે એના માટે ફરતી તાલીઓ પાડી. આ શંભુ દાદા આપણા અશોકનગરના છે, મહેસાણા રહે છે, પણ લગભગ અમારી સાથે અને એમના તરફથી પણ માતાજીના કાર્યની અંદર 5,555 રૂપિયા દાન મળેલું છે. એટલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બળદેવભાઈ સાહેબ ઉભા રહો. તમારા વિસનગર તાલુકાના બાસણા ગામના નિવાસી બળદેવભાઈ સાહેબે આપણે જે બીજી મીટિંગ થઈ જોગમાયા રથની, આપણે 3 જનરલ મીટિંગ બોલાય, એમાં બીજી મીટિંગના જમણવારના દાતા બળદેવભાઈ હતા. બરાબર? સાહેબનો આભાર માનીએ છીએ. આપણા જોગમાયા ફાઉન્ડેશનના મહામંત્રી અને આપણા રાવળ સમાજના ભવિષ્યના નેતા એ આપણા આ ઘનશ્યામભાઈએ ઘણું બધું કીધું, પણ મારા 2 મિનિટ ઘનશ્યામભાઈ માટે બોલવું પડશે. એનું કારણ છે
કે આ કાર્ય જયારે અમે લઈને નીકળ્યા ને જોગણી માતાનું કાર્ય લઈને જયારે નીકળ્યા ને એ વખતે ઘણા બધા મતાંતર હતા અને એમાં અમે તો તાકાતદારની વાત હતી કે અમે લોકોને કન્વિન્સ કરી શકીએ. વડીલોના જે મંડળોની અંદર વડીલો બેઠા એ વડીલોને સમજાવીને લાવવા, કારણ કે અમુક દરેકને પ્રશ્ન હોય કે ભાઈ તમે આ કરો છો તો કોના તરફી છે, કઈ રાજકીય પાર્ટી આમાં સામેલ છે, તમારા પાછળ હાથ કોનો છે, આ બધા પ્રશ્નોના જવાબ આપવા પડે. તમે રાવળ સમાજમાં કોની સાથે છો, કોના વિરોધમાં છો, આ પણ પ્રશ્નોના જવાબ આપવા પડે. તો એ તમામ મંડળોના પ્રમુખો મંત્રીઓના એક સાથે કોન્ટેક્ટમાં રહીને સતત ફોન ઉપર ને અલગ માધ્યમથી કોન્ટેક્ટમાં રહીને આખા ગુજરાતની અંદર આ કાર્યને સક્સેસ કરવા માટે બધા મંડળોને જોડ્યા હોય ને તો આ ઘનશ્યામભાઈ અને રાજુભાઈ બે આ બે યુવાનો કદાચ માય ના મોકલ્યા હોત ને તો આ કાર્ય 100% મને વિશ્વાસ છે કે કદાચ અસફળ જાત. કારણ કે આપણા લોકોને જોડવાને બહુ મોટું કાર્ય છે. આસાનીથી કોઈ આવતું નહીં. બધાને સમજાવીને લાવવાને બહુ મોટું કાર્ય, એમાં આગેવાનને લાવવાને તો બહુ કાઠું કામ. બરાબર. તો આ ઘનશ્યામભાઈને અને રાજુભાઈને પણ વિનંતી કરીશ, રાજુભાઈ ઉભા થશે. આ રાજેશભાઈ તમારા વિસનગરમાં રહે છે. તો અમારા વિસનગરની અંદર કોઈ દાડો કોઈ પણ પ્રકારની તકલીફ પડે, કોઈ પણ પ્રકારની, તો રાજેશભાઈનો ફોન કરી દેવાનો, બિનદાસ કરી દેવાનો. ગમે તે કોઈ સોલ્યુશન સારું ખોટું મળી જાય. બરાબર. એટલે આ રાજેશભાઈ પોતે પત્રકાર છે, એમના પોતાના 3 પેપર છે અને ભવિષ્યની અંદર જોગણી જ્યોત પેપર આપણે નોંધણી માટે આપી દીધું છે અને ટૂંક જ સમયમાં જોગણી જ્યોત રિલીઝ થશે તો સાહેબ 4 પેપરના હાલની તારીખમાં માલિક બનશે. બરાબર. આપણા રાવળદેવ સમાજનો પનોતો દીકરો કહેવાય કે આપણા રાવળદેવ સમાજનો પોતાનો 4 પેપર હોય ને એ જ ગૌરવની વાત છે. કારણ કે આપણે